ઓકે, હવે જો કોડિંગમાં કેટલું કરેલું છે તમે ખુશીબેન? થોડું ઘણું કોડિંગ આઈડિયા છે તમને? સી એન્ડ સી પ્લસ પ્લસ ના બેઝિક કોડિંગ કરેલા છે, કોર કોન્સેપ્ટ. નોવિકભાઈ આપણે ચલો. ઓકે, હવે અહીંયા જો ડેટા સાયન્સ ની અંદર બેસિકલી ક્વેશ્ચન છે વોટ ઇઝ ડેટા સાયન્સ. તો ડેટા સાયન્સમાં ઓલ અબાઉટ હેકિંગ. હેકિંગ નો મતલબ એ થાય કે હેક નથી કરવાનું કશું, પણ તમે એના મોડેલ બનાવવા માટે, કોડ બનાવવા માટે યા કઈ બી બનાવવા માટે કયા ટાઈપના ટૂલ્સ યુઝ કરો છો, કોડ્સ યુઝ કરો છો યા કઈ ટેકનિક યુઝ કરો છો, એ બધું જ હેકિંગ સ્કિલમાં થઈ શકે છે. સેકન્ડ છે મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિક્સ નોલેજ. મેથ એન્ડ સ્ટેટિક્સ નોલેજ, સ્ટેટિસ્ટિક નોલેજ જે મેથ્સ ની અંદર એલ્જેબ્રા છે, સ્ટેટિસ્ટિક્સ છે, યા અલગ અલગ ફંક્શન છે, બાયસ થિયરમ છે, યા એ બી થિયરમ છે, એ બધું આવડતું હતું બી ડેટા સાયન્સ અંદર એક્સેસ થાય છે. એન્ડ ત્રીજું છે સબસ્ટેન્ટિવ એક્સપર્ટાઇઝ, મતલબ તમે કોઈ બી ટોપિક પકડો છો અને એ ટોપિકની અંદર તમારે કોઈ ડેટા સાયન્સનું સોલ્યુશન લાવવું છે, તો એના માટે એ તમારે એક ત્રીજો છે એક્સપર્ટાઇઝ, મતલબ સારી ભાષામાં તમારે જેમ કે એક ડેટા સાયન્સ નો ઉપયોગ કરી એક એઆઈ મોડેલ બનાવવું છે, મ્યુઝિક મ્યુઝિક બિલ્ડ કરાવવાનું. તો મ્યુઝિક જે કમ્પોઝ કરતું હોય, મ્યુઝિક બનાવતું હોય, જેનો એક્સપર્ટ હોય એને પૂછવું પડશે કે ભાઈ કયા કયા પેરામીટર જરૂર પડશે અને એ પેરામીટર ઉપર કયો યુઝ થશે અને એના પરથી તમે પછી એઆઈ એમએલ નું મોડેલ બની શકો છો અને યુઝ કરી શકો છો એઝ એઆઈ તરીકે. બરાબર, એ જ રીતે તમારે એવું છે કે સેટઅપ કરવું છે, ડેટા સાયન્સ નો કોર્સ કરવો છે, તો કોર્સમાં કયા કયા પેરામીટર આવશે અને એ કોર્સમાં કઈ કઈ ટાઈપના કન્ટેન્ટ આવશે એનું મોડેલ સિલેક્ટ કરીને પછી તમે બની લેજો. તો એ કોન્ટેન્ટ છે એક્સપર્ટાઇઝમાં. એટલે કોઈ પણ એક્સપર્ટાઇઝ ઉપર તમારે મોડેલ બનાવવું છે એ મોડેલ, તો પહેલા એ એક્સપર્ટાઇઝ સમજવી પડશે, પેરામીટર સમજવા પડશે, રિસર્ચ કરાવવું પડશે અને પછી તમે યુઝ કરશો તો એ આવશે સબસ્ટેન્સિવ એક્સપર્ટાઇઝ. મતલબ આ એનો વેન ડાયાગ્રામ છે. વેન ડાયાગ્રામ એટલા માટે કે ભાઈ ડેટા સાયન્સ શું છે એ કોન્સેપ્ટ છે કે ભાઈ આ ત્રણ સ્કિલ તમારે પ્રોપરલી હશે તો ઇઝીલી તમે ક્રેક કરી શકશો ડેટા સાયન્સમાં. બરાબર, હવે ડેટા સાયન્સની મેઇન કોન્સેપ્ટ છે કે ડેટા સાયન્સ શું છે કે ભાઈ પ્રોસેસિંગ ઓફ કલેક્શન, ક્લીનિંગ, ડેટાના પ્રોસેસ કરવાના છે, ડેટા કલેક્ટ કરવા, ડેટા ક્લીન કરવા, ડેટા એનાલિઝ કરવા. બરાબર, તો આ બધાની જે ફોર્મેશન છે એને કહેવાશે ડેટા સાયન્સની સેટઅપ. બરાબર, કેમ ડેટા સાયન્સ ઉપયોગી છે, વાય ડેટા સાયન્સ ઇમ્પોર્ટન્ટ? તો અહીંયા સ્માર્ટ ડિવાઇસીસ ની અંદર તમારે ઇઝીલી તમે જે કામ કરી રહ્યા છો, લાઈક એઝ અ કોઈ ફ્લિપકાર્ટ, એમેઝોન ની અંદર પ્રોડક્ટ જોઈ રહ્યા છો અને એ પ્રોડક્ટ્સ નું તમે પછી વાડે ઘડી ફેસબુક યા ઇન્સ્ટામાં રીલ જોઈ રહ્યા છો, એડવર્ટાઇઝમેન્ટ જોઈ રહ્યા છો, તો એ બધું જ કામ છે ડેટા સાયન્સ કે તમે જે સર્ચ કર્યું હતું, ઓર્ડર કર્યું હતું, એના ડેટા એનાલિસિસ કરીને તમને એ પ્રોડક્ટ બતાવી રહી છે વારે ઘડી ફ્લિપકાર્ટ, એમેઝોન ની અંદર. એ જે પ્રિડિક્ટ આઉટકમ્સ, પ્રોડક્શન, તમે વેધરનું પ્રોડક્શન કરી રહ્યા છો એ બી તમને બતાવી રહી છે. ઓટોમેટિક પ્રોસેસ કરાવી છે, કોઈ સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે એ કઈ બીજા એવી થઈ જશે. બરાબર, પર્સનલાઇઝ એક્સપિરિયન્સ લાઈક એઝ નેટફ્લિક્સ રિકમેન્ડેડ કરે, યુટ્યુબના વિડીયોઝ રિકમેન્ડ કરાવવાના છે, તો બી એની અંદર થશે કે તમે જે વિડીયો વારે ઘડી જોઈ રહ્યા છો યા તમને સારા એવા ગમે છે, જે વિડીયો ફૂલ જોવો છે મતલબ તમને એમાં ઇન્ટરેસ્ટ છે, તો એ ટાઈપના વિડીયો તમને રિકમેન્ડેડ કરે છે યુટ્યુબ. બરાબર, તો એ બધું જ ડેટા સાયન્સ નું જ પાર્ટ છે. બરાબર, સ્ટેપ શું છે કે ભાઈ ડેટા કલેક્શન, ડેટા કલેક્ટ કરવા, રો ડેટા પકડવા. બરાબર, જેના અમે ડબ ડેટા પણ કહેતા હોય છે. ડબ ડેટાનો મતલબ થાય કે ભાઈ એ ડેટા કોઈ ફોર્મેટમાં હોય જ નહીં, તમારા મોડેલની પાઇપલાઇનમાં એ ઓટોમેટિક સેટ થાય જ નહીં. પાઇપલાઇન એટલે મતલબ મોડેલમાં તમે જે સેટ કર્યું કે ભાઈ આ ટાઈપના ડેટા જવા જોઈએ એ જાય જ નહીં. તમારે એને પાછા રિસ્ટ્રક્ચર, ક્લીન કરી રિસ્ટ્રક્ચર કરવા પડે. તો એના માટે ડેટા કલેક્શનમાં પેલા રો ડેટા તમને મળે. ક્યાંથી મળે? તો કોઈ વેબસાઇટ પરથી મળે, વેબસાઇટ સ્ક્રોલ કરી મળે, સ્ક્રોલ CR, બરાબર, ક્રોલ CRWA. ઓકે, ડેટાબેઝમાંથી જે IoT ડિવાઇસમાંથી ડેટા ટ્રાન્સફર થાય. એ જ રીતે ડેટા ક્લીનિંગ છે. ડેટા મળ્યા તો એને તમારા મોડેલ પ્રમાણે એને ક્લીન કરવો પડશે. ડબ ડેટા જે હોય ક્લીન ના હોય, રો ડેટા કેવા છે એને ક્લીન કરવા પડશે. અને ડેવલપરનો, ડેટા સાયન્સના ડેવલપરનો 80% ટાઈમ આની અંદર જ જતો હોય છે. એકવાર ડેટા ક્લીન થઈ જાય છે પછી એને એનાલિસિસ કરવાના. એનાલિસ મતલબ એના ગ્રાફ્સ રેડી કરવા, ચાર્ટ્સ રેડી કરવા, એ ટાઈપના કોન્સેપ્ટમાં થશે. પછી એનું મોડેલ બિલ્ડ કરવું. મોડેલ બિલ્ડ મતલબ તમારું મશીન લર્નિંગનો ઉપયોગ કરીને કોઈ નાનું અમથું સોફ્ટવેર બનાવવું.
કોઈના નામથી વેબસાઇટ બનાવી યા કોન્સેપ્ટ સેટઅપ કરવા, બરાબર, અને પછી એને ઇન્ટરપ્રેશન એન્ડ કમ્યુનિકેશન મતલબ પ્રેઝન્ટ કરવું યા ક્લિયર વેમાં હેલ્પ કરી શકાય ટાઈપનું એક્સપોર્ટ કરી આપવું કે ભાઈ તમે આ સોફ્ટવેર યા મોડેલ યુઝ કરો, બરાબર. તો આ બધે જ કોન્સેપ્ટ થાય છે ડેટા સાયન્સની અંદર, બરાબર. તો એ ક્યાં ક્યાં યુઝ કરશે તો હેલ્થ કેર ની અંદર યુઝ થાય છે, ઈ કોમર્સ હેલ્થ કેર ની અંદર અત્યારે રોબોટ્સ આવી ગયા છે જે એઆઈ ના બેઝ ઉપર કામ કરી રહ્યા છે, મતલબ રોબોટિક્સ થી ઓપરેશન્સ પણ થતા હોય છે, રોબોટિક્સ થી પગ લગાવતા હોય છે, આ બધી છે બધું હેલ્થ કેર ની અંદર યુઝ થાય છે. ઈ કોમર્સ છે, જે વેબસાઇટ છે, અમારે ફાઇનાન્સમાં છે, એન્ટરટેનમેન્ટમાં છે, બધી જગ્યાએ ડેટા સાયન્સ મોસ્ટ ઓફ જગ્યાએ યુઝ થતો થઈ ગયો છે. વાય શુડ યુ કેર અબાઉટ ડેટા સાયન્સ? કારણ કે હાઈ ડિમાન્ડ છે, અત્યારે તો હાઈ ડિમાન્ડ છે, એન્ડ વિધિન 5 થી 6 વર્ષની અંદર તો હાઈ ડિમાન્ડ રહેશે જ એની. એનો જો યુએસ બેઝમાં જશો તો અહીંયા પર યરની સેલરી આટલી બતાવી રહી છે, એન્ડ અહીંયા લોકલ બેઝમાં જશો ઇન્ડિયા બેઝમાં તો આટલી સેલરી પર યર બતાવી શકે છે, પણ શરૂઆત તમારી તો લો થી જ થશે, પણ આટલા સુધી તમે જઈ શકો છો, ઇઝીલી કરી શકો છો crack. બરાબર. તો એ લોંગ ટાઈમ માટે આ વસ્તુ, આ ડેટા સાયન્સ કોર્સ બહુ બેસ્ટ રહેવાનો છે, બરાબર. તો અહીંયા ડેટા સાયન્સની લાઈફ સાયકલ શું છે, હજી આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ નથી કરી, આપણે ઓનલી થિયોરી ભણી રહ્યા છીએ, બરાબર. પેલા સમજી રહ્યા છે કે શું થઈ રહ્યું છે ડેટા સાયન્સમાં. ઓકે ઓકે, હવે અહીંયા આપણે એટલું સેટઅપ કરી રહ્યા છીએ. ચલો, તો અહીંયા ડેટા સાયન્સની લાઈફ સાયકલ શું છે એ બી જોઈએ. તો ડેટા સાયન્સને અહીંયા જે લાઈફ સાયકલ છે એના 7 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલા છે, બરાબર. તો પહેલું પાર્ટ છે સમજાય પ્રમાણે તો પહેલા પ્રોબ્લેમ ડેફિનેશન છે, મતલબ પહેલા પ્રોબ્લેમ ગેધર કરો, મતલબ સારી ભાષામાં ફેસબુકના ડેટા છે, તો ફેસબુકના ડેટામાંથી તમને જેમ બધા ડેટામાંથી કલેક્ટ કરીને લાવવા છે કે ભાઈ અહીંયા જેમ કે તમે તમારું પ્રોફાઇલ ઓપન કરો છો તો ત્યાં નીચે બતાવે છે યુ મે ટુ નો, કે તમારા ડેટા ઉપરથી, તમારા બિહેવિયર ઉપરથી, તમારા લોકેશન ઉપરથી બતાવે છે કે ભાઈ યુ મે ટુ નો. તો એ પ્રોસેસ પર ડેટા સાયન્સ પર એના જોડે ડેટા છે, એ ડેટામાંથી તમારે એને શું એક્ઝેક્ટલી આઉટપુટ આવવું છે એ પ્રમાણે તમે એને આઉટપુટ આવી શકો. તમે એને એડવર્ટાઇઝમેન્ટ બતાવવા માંગી રહ્યા છો, એડવર્ટાઇઝમેન્ટ બતાવો, લાઈક ફેસબુક મેં ઓપન કરું જ છું. ફોર એક્ઝામ્પલ મેં મારું ફેસબુક ઓપન કર્યું છે. ડેટા સાયન્સ ક્યાં યુઝ થયેલું છે હું તમને બતાવું છું, બરાબર, ધ્યાન રાખજો. ચાઇનીઝ જોઈન રહેજે તો આઈડિયા આવશે કઈ છે, એટલે તને ડાયરેક્ટ જાય જોઈન કરું તો ઇઝીલી આઈડિયા આવતો થઈ જાય, બરાબર ને. તો અહીંયા તમારા પ્રોફાઇલની અંદર એક બાજુમાં એડવર્ટાઇઝમેન્ટ બતાવતી રહેશે, પણ નીચે તમે જોશો ને તો અહીંયા વચ્ચે યા ક્યાંક ને ક્યાંક યુ મે ટુ નો આવે, યા મોબાઈલની અંદર આવતું હોય છે કે તમારા જે મિત્રો છે યા કઈ બી છે તો એ બાજુમાં પણ આવતું હોય છે ક્યારેક ક્યારેક, તો યુ મે ટુ નો, બરાબર. તો એ તમારા મિત્રો નથી પણ તમને સજેસ્ટ કરે છે કે ભાઈ તમે આનો ફ્રેન્ડ બનાવવા માંગો છો કે નથી માંગતા, એ સજેશન આપી રહ્યું છે, બરાબર. એ છે તમારું ડેટા સાયન્સ નો પાર્ટ. એ જ રીતે એના જોડે તો ફેસબુક જોડે તો બહુ બધા ડેટા છે, અને એ ડેટા ઉપરથી તમને એ તો બતાવે છે, જોડે જોડે એડવર્ટાઇઝમેન્ટ પણ બતાવે છે કે તમે જે પ્રોડક્ટ સર્ચ કરીને આવ્યા છે એ પ્રોડક્ટનો એ બાજુમાં વારે ઘરે એડવર્ટાઇઝમેન્ટ બતાવશે. રેડી. તો પહેલા તમારે પ્રોબ્લેમ શોધવી પડશે, એ શોધ્યા પછી તમે એને આઈડેન્ટિફાઈ કરી અને પછી પ્રોબ્લેમ સોલ્વ કરવાની પ્રોસેસ ચાલુ કરી શકો છો. મતલબ સાદી ભાષામાં અહીંયા ડિફાઇન મતલબ કોલોબરેટ ડેટા લેવા પડશે અને મેન્ટેન કરવા પડશે, પછી એના ડેટા કલેક્ટ કરો, ડેટા ગેધરિંગ કરો સેકન્ડ પ્રોસેસમાં, એ પછી એને ક્લીન કરાવો. ક્લીન મતલબ ડેટા ક્લીનિંગ કરાવવું પડશે કે ભાઈ આ ડેટા જરૂર છે, આ ડેટા જરૂર નથી. ફોર એક્ઝામ્પલ જેમ કે ડેઇલીના ડેટા કલેક્ટ કરી દીધું છે તો ભાઈ વેધરના, ચલો વેધરના ડેટા કલેક્ટ કરો છો ડેઇલીના, તો પહેલા દિવસ આટલું વેધર હતું, બીજા દિવસ આટલું વેધર હતું, ત્રીજા દિવસ આટલું વેધર હતું, પણ ચોથા દિવસના ડેટા મિસ છે, તો એ તમારા મતલબ ડમ્પ ડેટા થઈ ગયા. ચોથા પાંચમા અને કદાચ વેધર બતાવે છે તો વેધર નો ટાઈમિંગ એવું બતાવે છે કે ભાઈ 4200 ડિગ્રી બતાવે છે, તો 4200 ડિગ્રી તો એ સેટઅપ જ નથી. તો એ બધા ડમ્પ ડેટા છે તે પેલા ક્લીન કરવા પડશે, અને લાઇન્સ સેટ કરીને પછી તમે આગળનું પ્રોસેસ કરો તો એ ડેટા ક્લિનિંગમાં જશે. એના પછી તમે એને એનાલિઝ કરો, પેટર્ન બનાવો કે ભાઈ તમારે આ ફોર્મેટનો ડેટા જોઈએ છે, અને સમરાઇઝ થઈ જાય, સેટ થઈ જાય, એના પછી જેમ કે લાઈક સમરાઇઝ ડેટા થઈ જાય, મીન કાઢો, જે બી કાઢો એ પછી વિઝ્યુઅલાઇઝ કરો, મતલબ મેટપ્લોબીમાં યા તો બીમાં ગ્રાફ રેડી કર્યો, એ થઈ જાય પછી એનું મોડેલ બિલ્ડિંગ કરાવો. મોડેલ બિલ્ડિંગ દરેકમાં જરૂરી નથી, જો તમારા પાયથોનના રેગ્યુલર ફંક્શન્સથી કામ થઈ જાય છે તો એનું મોડેલ બિલ્ડ કરવું જરૂરી નથી. મોડેલ બિલ્ડ મતલબ મશીન લર્નિંગનો સોફ્ટવેર યુઆઈ બેઝ યા સોફ્ટવેર યા વેબસાઇટ યુઆઈ બેઝ બનાવવી જરૂરી નથી, આમ એમને મેં કામ કરતું હોય છે, બરાબર. ઓકે રેડી. તો એ મોડેલ જો બને છે તો મોડેલનું ઇવેલ્યુએશન કરાવવું પડશે,
ઇવેલ્યુએશન થઈ જાય છે પછી મોડેલને ડેપ્લોય કરાવવું પડશે અને પછી લાઈવમાં એને મૂકવું પડશે અને પછી ચેક કરાવવું પડશે કે મોડેલ કયા પ્રોસેસમાં ચાલી રહ્યું છે, એના રિપોર્ટ્સ કઈ રીતે નીકળી રહ્યા છે, અને લાસ્ટમાં એનું મેન્ટેનન્સ અને ઇટરેશન છે, કોઈ બી ચેન્જીસ આવી રહ્યા છે યા નહીં આવે એ ચેક કરાવવાનું કામ છે અહીંયા તમારું. આની અંદર 9 સ્ટેપની અંદર ડેટા સાયન્સના લાઈફ સાયકલ સેટ થઈ. હવે લાસ્ટમાં છે કે તમારે ટૂલ્સ કયા વાપરો છે, તો VS કોડ વાપરશો, જુપિટર વાપરી શકો છો, પાયચાર્મ વાપરી, ઘણા બધા સોફ્ટવેર તમે યુઝ કરો છો. હું US કોડ યુઝ કરું છું, તો તમે એ પણ યુઝ કરી શકો છો. રેડી? ચલો અહીંયા ડેટા સાયન્સ માટે જે બેઝ કોડિંગ છે, બેઝ કોન્સેપ્ટ છે, એ આપણે ચાલુ કરીએ છીએ અહીંયા પાયથન. બરાબર? તો શરૂઆત પાયથન કોડથી સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે પાયથન. સોરી, અહીંયા મેં ચલો પાયથન આખું આવી ગયું. પાયથનની ઓફિશિયલ વેબસાઇટમાં જાઓ. એની અંદર ડાઉનલોડ્સમાં અહીંયા પાયથન ઇન્સ્ટોલ મેનેજર છે. અહીંયા પાયથન 3.14 પર નાખી શકો છો ઓર ગેટ સ્ટેન્ડ અલોન ઇન્સ્ટોલર. આપણે આ જ લેશું. ક્લિક કરો તો અહીંયા તમારું અહીંયા સેવ એઝ આલો. તમે જ્યાં સેવ કરો હોય ત્યાં સેવ કરી શકો છો. સેવ થશે આ. બરાબર? ડાઉનલોડ થઈ ગયા પછી તમારી જે ઇન્સ્ટોલેશન પ્રોસેસ છે કે ભાઈ અહીંયા જે exe ફાઇલ આવી છે એના પર ડબલ ક્લિક કરી નેક્સ્ટ કરી શકો છો. રેડી? તો અહીંયા સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે. ઇન્સ્ટોલ થયા પછી તમે એકવાર ડબલ ક્લિક કરી નેક્સ્ટ ઇન્સ્ટોલ કરી લેજો. મારા ઓલરેડી પાયથન ઇન્સ્ટોલ છે. યા તમને પાયથન ઇન્સ્ટોલ કરવામાં તકલીફ આવી રહી છે તો બી મને ઇન્ફોર્મ કરજો. તો ખાલી તમારા લેપટોપમાં જ આપણે એરીડેસ્કથી પાયથન ઇન્સ્ટોલ કરશું. બરાબર? એ ડાઉનલોડ થાય છે, exe ફાઇલ છે. ડબલ ક્લિક કરી અને નેક્સ્ટ પ્રોસેસ કરવાની છે, જ્યાં બતાવશે ઓપ્શન કે કઈ રીતનું પાયથન ઇન્સ્ટોલેશન છે. જ્યાં ખાલી ધ્યાન રાખજો ટિક માર્ક્સ કરવાનો આવશે ને નીચે પાથ અસાઇન કરવાનો એ કરી લેજો, નહીં તો જાતે શોધવા જવું પડશે પાયથન નો પાથ ક્યાં પડ્યો છે. રેડી? ઓકે. હવે એકવાર પાયથન ઇન્સ્ટોલ થઈ જાય છે, પાથ અસાઇન થઈ જાય છે, પછી એ સર્ચમાં જતું રહેવાનું CMD. અહીંયા CMD ગયા તો અહીંયા તમારું પાથ આવશે સી ડ્રાઈવ ની અંદર યુઝર્સમાં એપલમાં. આપણે અહીંયા ખાલી py લખીને રન કરી લેવાનું છે. તો જો તમારું પાયથન પ્રોપરલી ઇન્સ્ટોલ હશે તો અહીંયા પાયથન નું વર્ઝન સાથે દેખાશે. પાયથન અને પાયથન ના વર્ઝન સાથે અહીંયા કન્ટેન્ટ દેખાશે. રેડી? એ પ્રોપરલી ઇન્સ્ટોલ હશે તો આ દેખાશે, નહીં ઇન્સ્ટોલ હોય તો નહીં દેખાય. જોડે એ બી ધ્યાન રાખો જ્યારે ઇન્સ્ટોલ કરો છો. એક કામ કરીએ, ખાલી અહીંયા હું તમને બી બતાવી દઉં કે ભાઈ પાયથોન એક આગળ કી પોઈન્ટ ટેગમાં પાયથન ઇન્સ્ટોલેશન સ્ટેપ આવેલા સ્ક્રીનશોટ તો બી બતાવી દઉં તમને હું. તો વધારે હશે કે ડબલ ક્લિક કરી ઇન્સ્ટોલ તો આવશે, ફરી ટીક માર્ક્સ કરવાનું છે. એ મેઇન કોન્સેપ્ટ છે. હાઉ ટુ ઇન્સ્ટોલ પાયથોન છે. અહીંયા સ્ક્રીન જો ડાઉનલોડ કરી અને અહીંયાથી ઇન્સ્ટોલ કરે છે. એક તો આ ટીક માર્ક કરી દેજો, એડ python.exe ટુ પાથ. બરાબર? એક આ ટીક માર્ક કરી દેજો ને એક આ ટીક માર્ક કરી દેજો. એન્ડ અહીંયા તમે શું કહે છે, સિલેક્ટ ઇન્સ્ટોલેશન પ્રોસેસ છે, એડ પાયથોન ટિક માર્ક કરવાનું રહેશે, મસ્ટ બી, એન્ડ ડિસાઇડ ફ્રોમ ધ ગિવન ઓપ્શન ઇન્સ્ટોલ નાઉ કસ્ટમાઇઝેશન. તમારે જે કરવું હોય એ ઇન્સ્ટોલ નાઉ કરશો તો બી ચાલશે અને કસ્ટમાઇઝ ઇન્સ્ટોલેશન કરશો તો બી ચાલશે. પણ એક કામ કરજો, કસ્ટમાઇઝ ઇન્સ્ટોલેશનમાં જઈ આગળ શું સ્ક્રીનશોટ આવવા જોજો અને પછી સ્ક્રીનશોટ કે નેક્સ્ટ આવવા જોજો અને પછી જો સિલેક્ટ કરવા જેવું કરજો અને પછી ઇન્સ્ટોલ કરજો. બરાબર? તો આ ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ જશે. પછી ખાલી એટલું py લખીને તો બતાવશે, કાં તો પાયથન -હાયફન વર્ઝન લખશો તો બી બતાવશે CMD માં. તો એ ક્યાં ગયો હું? કી પોઈન્ટ ટેગની અંદર અહીંયા હાઉ ટુ ઇન્સ્ટોલ પાયથન માટે એટલે તમને બતાવશે, કારણ કે મારે ઇન્સ્ટોલ કરવા માટે બધા સ્ટેપ કરવા પડશે ને ઓલરેડી મારે ઇન્સ્ટોલ જ છે. બરાબર? ચલો અહીંયા CMD માં આપણે ચેક કરી દીધું. હવે કોઈ પણ એક ડ્રાઈવમાં તમારે એક ફોલ્ડર બનાવી દેવાનું છે. તો મેં એક ફોલ્ડર બનાવી, અહીંયા હું લખું છું તો ડેટા સાયન્સ, બરાબર, એન્ડ પાયથન પ્રોગ્રામિંગ 06/01/2026. બીજું, હા, એક પાયથન ઇન્સ્ટોલ થઈ જાય છે પછી એ તમારે VS કોડ ઇન્સ્ટોલ કરવાનો છે. બરાબર? VS કોડ એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. ક્લિક કરો. ઓકે. અહીંયા વિન્ડોઝ
10 યા 11 તમારે જે બી છે ક્લિક કરશો એટલે તમને અહીંયા થોડીક વારમાં ડાઉનલોડની લિંક આવી દેશે તો અહીંયાથી સેવ એઝ આલી અને અહીંયાથી ઓકે કરવાની રહેશે તો અહીંયા તમારું સોફ્ટવેર ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ કરીને એમાં પણ ઇન્સ્ટોલ કરી લેવાનું છે પણ ઇન્સ્ટોલેશનમાં ખાલી ધ્યાન રાખજો એમાં ટિક માર્ક્સ આવે તો એકવાર વાંચી ટિક માર્ક કરી લેવાના હું તો કહું છું VS કોડમાં ઓલ ટિક માર્ક કરી લેજો બરાબર જે ટિક માર્ક આવે એ તમે એ ઇઝીલી એક્સેસ કરી શકો છો હવે તમે જે ફોલ્ડર બનાવ્યું છે એ ફોલ્ડરને મારે VS કોડમાં ઓપન કરવું છે તો અહીંયા રાઈટ ક્લિક કરી એન્ડ ઓપન વિથ કોડ કર્યો રાઈટ ક્લિક કરી ઓપન વિથ કોડ કર્યો તો એ VS કોડનો પાથ ઓપન થઈ ગયો છે ઓકે અને અહીંયા મેં જે ચોકડી છે ક્લોઝ કરી દીધી અને અહીંયા ડેટા સાયન્સ પાયથન પ્રોગ્રામિંગ લખેલું છે જે આપણા ફોલ્ડર નામ છે બરાબર તો અહીંયા બાજુમાં પ્લસ સાઇન આવે છે એના પર ક્લિક કરી એન્ડ અહીંયા લખ્યું practical1.py practical1.py ઓકે હવે અહીંયા પાયથન ની ફાઇલ રેડી થઈ ગઈ છે હવે મારે કોડ કરવું છે તો કોઈ પણ લેંગ્વેજમાં ઘૂસો તો પહેલા પ્રિન્ટ કરતા શીખવું પડે તો પ્રિન્ટ ડબલ કોર્સ અને ડબલ કોર્સ ની અંદર તમારે જે કોડ લખવો હોય લખી શકો છો બરાબર તો મેં અહીંયા લખ્યું ચલો મેં અંદર લખ્યું ડબલ કોડમાં જે બી લખશે પ્રિન્ટ થશે તો મેં લખ્યું બાયોડેટા રેડી ઓકે ઓકે ચલો તો અહીંયા બાયોડેટા લખ્યું અહીંયા સેમિકોલોન આવશે નહીં અધર લેંગ્વેજના જેમ સેમિકોલોન આવશે નહીં બરાબર તો અહીંયા પ્રિન્ટ બાયોડેટા એન્ડ બાયોડેટા સિમ્પલ પ્રિન્ટ થશે તો મારે આની અંદર રન કરાવવું છે તો અહીંયા જે એડ્રેસ બાર છે ત્યાંથી રન કરાવું છું જો તમે અહીંયા ડાયરેક્ટ CMD થી રન કરાવશો CMD જો તમે ડાયરેક્ટ CMD થી રન કરાવશો તો એ તકલીફ આવશે આમાં કે જેમ કે C ડ્રાઈવમાં છે અને આપણો પ્રોજેક્ટ અત્યારે F ડ્રાઈવમાં છે તો એ આ રીતે જવું પડશે F કોલન એટલે F ડ્રાઈવમાં આવ્યા ચેન્જ ડિરેક્ટરી એટલે CD વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ અને CD ડેટા સાયન્સ SCIENCE પાયથન પ્રોગ્રામિંગ આ રીતે ફૂલ જવું પડશે મુવમેન્ટ કરી સીડી કરી પણ એના કરતા આપણે એડ્રેસ બારમાં જ ક્લિક કરી અને ત્યાં જ તમે CMD લખી દેશો તો અહીંયા તમારું ઓપન થઈ જશે રેડી તો અહીંયા તમે પાયથન પ્રોગ્રામિંગનો ડાયરેક્ટ એપ ડ્રાઈવના જ ફોલ્ડરમાં આવી ગયા એપ ડ્રાઈવમાં વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ડેટા સાયન્સ વાળા ફોલ્ડરમાં આવી ગયા હવે રન કરવી છે આ ફાઇલને મારે તો અહીંયા રન કરવા માટે લખી દેવાનું છે PI ત્યાંથી ડાયરેક્ટ રન થઈ જશે કોઈ પ્રોબ્લેમ નથી અહીંયાથી ડાયરેક્ટ રન થઈ જશે પણ આગળ જઈને તમે જેન્ગોમાં એમાં કામ કરશો તો અહીંયાથી જ આઉટપુટ આવવું પડશે તમારે બરાબર તો ઈઝી કામ થાય એટલા માટે PY અને practical1.py લખશો અને એન્ટર આપશો તો તમારી ફાઇલ એક્ઝિક્યુટ થઈ ગઈ લાઈક સિમ્પલ બાયોડેટા લખેલું પ્રિન્ટ ચલો અહીંયા મેં કર્યું કે પ્રિન્ટ ડબલ કોર્સ અને મેં લખ્યું ભાઈ my name is Priyank બરાબર PRIYANK બરાબર તો અહીંયા મેં પાછું CLS કરી ક્લિયર સ્ક્રીન પાછું PY રન કર્યું તો માય નેમ ઇઝ Priyank લખેલું આવો છે સિમ્પલ પ્રિન્ટ કરતા આપણે કોન્સેપ્ટ જોવાના છે અહીંયા મેં લખ્યું કે માય ફાધર નેમ ઇઝ કૌશિકભાઈ તો અહીંયા પણ આઉટપુટ આવશે મારે એવું કરવું છે કે માય ફાધર વાળી લાઈનને ન્યૂ લાઈનમાં ટ્રાન્સફર કરવી છે તો અહીંયા માય અને પ્રિયંકની વચ્ચે ન્યૂ લાઈનમાં જવાનું કોડ કરવો પડશે તો /n આપ્યું /n નો મતલબ થાય ન્યૂ લાઈન જે દરેક લેંગ્વેજમાં કોમન જ હોય છે એ /n થી એ માય વાળી લાઈન નીચે આવી ગઈ સ્પેસ આવે છે કારણ કે ભાઈના આગળ સ્પેસ છે તો બી આવી ગઈ રેડી તૈયાર ફાઇલો તમારે ઓટો સેવ રાખવાની એટલે ઓટોમેટિક સેવ થઈ જાય એ ફાઇલમાં જઈને અહીંયા ઓટો સેવ કરી દેવાનો છે હવે મારે અહીંયા એક લાસ્ટ હજી નેક્સ્ટ લાઈન લખું છું કે ભાઈ આઈ એમ સ્ટુડન્ટ બરાબર એન્ડ અહીંયા એક લખી દઉં છું પ્રિન્ટ આઈ એમ ફ્રોમ હિંમતનગર તો આટલી લાઈન લખ્યું ઓલ લાઇન્સ અહીંયા ન્યૂ લાઈનમાં આવશે બરાબર ઓકે એન્ડ અહીંયા લખી દઈએ આઈ એમ સ્ટુડન્ટ ઓફ ડેટા સાયન્સ બરાબર ચલો અહીંયા ઓલ લાઇન્સ આ રીતે નવી લાઈનમાં આવશે હવે મારે એવું કરવું છે કે ભાઈ
ये बायोडेटा છે એને મારે સેન્ટરમાં લાવવું છે તો નોર્મલ એક સિંગલ સ્પેસથી નોર્મલ મૂવ થશે જે થવાનું છે પણ એ સિંગલ સ્પેસની જગ્યાએ 5 સ્પેસ આપવી છે તો કીબોર્ડમાં ટેબ કી દબાવવી પડશે તો 5 સ્પેસના મૂવમેન્ટ કરશે એવી થાય છે અને એ જ 5 સ્પેસનો કમાન્ડ છે /p for tab એ જેવું /p કરશો એકમાં cls કરીએ જેવું /p કરશો એટલે બાયોડેટા અહીંયા ટેબ મૂવમેન્ટ કરી એ રીતે તમે જેટલી વાર /p કરશો એટલી વાર ટેબ વાગશે અને ટેબ વાગશે એટલી વાર તમારું વર્ક કરશે તમારું 5 સ્પેસ યા મલ્ટિપલ સ્પેસ અલાઉ કરી દે છે રેડી એ રીતે મેં ઇઝ લખેલું છે એ કીબોર્ડથી આમ ઉડાડવું છે તો કી પ્રેસ કરી છે બેક સ્પેસ પણ અહીંયા ના ઉડવું જોઈએ રન કરું છું ત્યારે ઉડવું જોઈએ તો અહીંયા /b ફોર બેક સ્પેસ /b ફોર બેક સ્પેસ py ઇઝ માંથી એસ ગયો છે કારણ કે એક /b આપ્યો એટલે એક બેક સ્પેસ વાગે છે આ ઇઝ માંથી એસ ગયો બીજી વાર /b આપીશ તો અહીંયા બે બેક સ્પેસ વાગશે તો એ આખું ઇઝ કર્યું રેડી તો એ પ્રિયંક ની આગળ લખેલું છે ઇઝ હતી ગાયબ થઈ ગયું ચલો હવે મારે એવું કરવું છે કે ડેટા સાયન્સ ના આગળ મેં /r લખ્યું મતલબ ઓવરરાઇટ મતલબ 1 2 3 4 5 6 7 8 9 10 11 નું 12 કેરેક્ટર છે તો આગળના 12 કેરેક્ટર પર ઓવરરાઇટ થશે 1 2 સ્પેસ સાથે ગણાશે 3 4 5 6 7 8 9 10 11 નું 12 કેરેક્ટર તો આગળના 12 કેરેક્ટર પર ઓવરરાઇટ થઈ જશે જો ડેટા સાયન્સ લખેલું છે એ આખું આગળ આવી જશે અને આઈ એમ સ્ટુડન્ટ સુધીનો કન્ટેન્ટ હાઇડ થઈ ગઈ ક્રિએટ મતલબ રિમૂવ થઈ ગઈ એના પર ઓવરરાઇટ થઈ ગઈ અને ત્યાં ડેટા સાયન્સ આગળ લખેલું આવી ગયું તો /n for new line /p for tab /b for backspace /r for override રેડી ઓકે ચલો હવે અહીંયા હિંમતનગર લખ્યું છે તો હિંમતનગરની આગળ ડબલ કોટ અને હિંમતનગરની પાછળ ડબલ કોટ પ્રિન્ટ કરવો છે તો શું કરશો તો મેં અહીંયા હિંમતનગરની આગળ ડબલ કોટ્સ કર્યા હિંમતનગરની પાછળ ડબલ કોટ્સ કર્યા તો પ્રિન્ટ થશે કોઈ કહેશે યસ ઓર નો પ્રિન્ટ થશે ખુશબેન મોડિફાઈ ઓકે નહીં થાય કેમ નહીં થાય કારણ કે અહીંયા એરર જનરેટ થશે કે ભાઈ તમે શીખ્યા કે પહેલા ડબલ કોટ્સ એના છેલ્લા ડબલ કોટ વચ્ચે જે બી લખો એ પ્રિન્ટ થાય ફર્સ્ટ ડબલ કોટ અને લાસ્ટ ડબલ કોટ વચ્ચે જે બી લખો પ્રિન્ટ થશે જ્યારે અહીંયા શું થયું કે આ ડબલ કોટ અહીંયા સ્ટાર્ટ થયું એ અહીંયા જ પૂરું થઈ ગયું અને આ બધું જ પ્રિન્ટની બહાર આવી ગયું તો આ ડબલ કોટને એઝ અ પ્રિન્ટના કમાન્ડ તરીકે ગણ્યું તો આપણે એને કહેવું પડશે કે ભાઈ બેકસ્લેશ આપ આને પણ કહેવું પડશે કે ભાઈ બેકસ્લેશ આપ રેડી તો તમે જેવું બેકસ્લેશ આપશો તો અહીંયા CLS તો અહીંયા હિંમતનગરની આગળ ડબલ કોટ્સ પ્રિન્ટ થાય કારણ કે આપણે એને ઇગ્નોર કર્યું કે ભાઈ આને કોઈ કમાન્ડ તરીકે ના ગણો એને પ્રિન્ટ કરવા માટે યુઝ કરવો છે તો આગળ ખાલી બેકસ્લેશ આપ્યું રેડી તો આ રીતે સિમ્પલ હિંમતનગર લખેલું પ્રિન્ટ થી ખબર પડી ચલો આ તો ખાલી આપણે પ્રિન્ટ કરવાનો કોન્સેપ્ટ શીખ્યા કે ભાઈ પ્રિન્ટ આ રીતે થઈ શકે છે /n નો મતલબ થાય ન્યૂ લાઇન /p tab /r ઓવરરાઇટ યા રીરાઇટ /b મતલબ બેકસ્પેસ અને એકલો સ્લેશ લખશો તો ઇગ્નોર કરશે જે પહેલા ડબલ કોટ્સ અને છેલ્લા ડબલ કોટ વચ્ચે જે બી વસ્તુ આવે છે એ પ્રિન્ટ થઈ શકતું નથી તો પ્રિન્ટ કરવા માટેના ઇગ્નોર કરવા માટેના કોન્સેપ્ટ છે હવે આમાં એનો ટાસ્ક પણ હું આપીશ તો કરવાની ઈચ્છા થાય તો કરવાનું જ છે અને કરશો તો બેસ્ટ છે કે તમારા જે તમે કોર્સ કોન્ટેન્ટ લઈ રહ્યા છો ઇન્ટર્નશિપ માટે યા ટ્રેનિંગ માટે તો એ પરફેક્ટ થાય એના માટે સેટઅપ છે એન્ડ જોડે જોડે જે ઓનલાઈન કરો છો એનો ઓફલાઈન વન ડે આવો તો બેસ્ટ છે જ્યાં એરર્સ ઓલ વીકના સોલ્વ થઈ જાય છે શુક્રવાર જેવા તમે આવો તો બરાબર તો અહીંયા આ જે સિમ્પલ એક હેલો છે પ્રિન્ટમાં 5 સ્પેસ સાથે પ્રિન્ટ થવું છે એક આ રીતે હેલો છે એ 5 સ્પેસ સાથે પ્રિન્ટ થવું છે એક આ રીતે મતલબ સીડી જેવું હેલો છે સ્ફિયર જેવું એ પણ આ રીતે પ્રિન્ટ થવું જોઈએ બરાબર વોટ્સએપમાં સેન્ડ થઈ જશે ટાસ્ક ઓલ ટાસ્ક વોટ્સએપના જે કમ્યુનિટી બનાવેલી છે એમાં સેન્ડ થઈ જશે એક આ રીતના હેલો છે ઝિગઝેગ વાળું એ પણ પ્રિન્ટ થવું જોઈએ એક આ રીતના હેલો છે એ પણ એક સિંગલ પ્રિન્ટમાં પ્રિન્ટ થવું જોઈએ એક આ રીતનું માય નેમ ઇઝ દીપ લખેલું છે તો માય ની આગળ પાછળ ડબલ કોટ નેમ ની આગળ પાછળ ડબલ કોટ ઇઝ ની આગળ પાછળ ડબલ કોટ એન્ડ દીપ ની આગળ પાછળ ડબલ કોટ એ પણ પ્રિન્ટ થવું જોઈએ એક જ મિનિટ હવે આ જે દરેક જે ટાસ્ક બતાવે છે એ પ્રમાણે પ્રિન્ટ થવું જોઈએ આમાં તમારે સ્લેશ વાળું આપવું પડશે એ જે ડેટ પણ આ રીતે પ્રિન્ટ થવી જોઈએ
અને આ /n/t/b/r પ્રિન્ટ થવા જોઈએ. તો આ તમારા સિમ્પલ પ્રિન્ટના ટાસ્ક છે. હું થોડું આગળ બતાવીશ કારણ કે આપણે એકને એક જ કરશું એક જ દિવસમાં તો મજા નહીં આવે, કારણ કે થોડું સેટઅપ કરીએ કે ભાઈ ટાસ્ક કરવામાં તમને પણ મજા આવે. બરાબર, એક સિમ્પલ પેલા પ્રિન્ટ કરતા શીખ્યા એના ટાસ્ક મેં ગ્રુપ અહીંયા કમ્યુનિટીમાં નાખ્યા છે. સેકન્ડ છે જે પણ કમ્યુનિટીના ગ્રુપમાં અવેલેબલ છે એના. બરાબર, સેકન્ડ અહીંયા આપણે ચાલુ કરીએ ઇનપુટ્સની વાત કરીએ. તો અહીંયા મેં પ્રેક્ટિકલ 2 નંબર લીધો .py. હવે જો મેં સિમ્પલ પ્રિન્ટમાં અહીં ડબલ કોર્સમાં 1+2 લખું છું, શું પ્રિન્ટ થશે? કોઈ કહેશે ડબલ કોર્સમાં 1+2 લખું છું, શું પ્રિન્ટ થશે? ખુશીબેન 12. ઓકે, ચલો મૌલિકભાઈ કહેશે 12. ખુશીબેન, તરાનુમ મલિક શું પ્રિન્ટ થશે કહેશો? એની આઈડિયા? 1+2. વેરી ગુડ. અહીં ડબલ કોડમાં જે બી લખો એ જ પ્રિન્ટ થાય મૌલિકભાઈ, કોન્કેટ નહીં થાય. ડબલ કોડમાં જે બી લખશો એ પ્રિન્ટ થશે. એ પ્રેક્ટિકલ નંબર 2.py આવી ગયા. જો શું પ્રિન્ટ થયું? 1+2 પ્રિન્ટ થયું ને, કોઈ એક્સ્ટ્રા તો પ્રિન્ટ થયું નહીં. કારણ કે આપણે શું શીખ્યા આવડત શીખ્યા કે ડબલ કોડમાં જેવી વસ્તુ લખે પ્રિન્ટ થાય. પણ અહીંયા ડબલ કોડ હટી દઉં તો શું થશે? એરર આવશે, વોર્નિંગ આવશે, પ્રિન્ટ થશે, 1+2 પ્રિન્ટ થશે કે 3 થઈને આવશે? કોઈ કહેશે? મૌલિકભાઈ, ખુશીબેન, તરાનુમ મલિક, એરર આવશે. ચલો નેક્સ્ટ. ખુશીબેન એરર આવશે. વેરી ગુડ. નેક્સ્ટ મૌલિકભાઈ એરર આવશે. અહીંયા ટોટલ સરવાળો થઈ જશે, કોઈ જ એરર નહીં આવે. સી પ્રોગ્રામિંગ હોય તો એરર આવે તો અહીંયા તમારે 3 થઈ જાય છે. જુઓ દેખાય છે હા ને, અહીંયા તમારું 3 થઈ જાય છે, સરવાળો થઈને આવે છે કારણ કે તમે પ્રિન્ટની અંદર અહીંયા પ્રિન્ટની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખી શકો છો. બરાબર, હા, પ્રિન્ટની અંદર કાઉન્સમાં તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ નાખી શકો છો, ચાહે સ્ટ્રિંગ હોય, ઇન્ટીજર યા કંઈ બી નાખી શકો છો. રેડી? તો અહીંયા આપણે 1 and 2 નાખ્યું છે, તો 1 એક ઇન્ટીજર કહેવાશે, 2 એક ઇન્ટીજર કહેવાશે. બંને વચ્ચે પ્લસ કરશો તો એ સમ થઈ જાય છે. રેડી? હવે મારે એવું કરવું છે કે સમ ઇઝ ઇક્વલ ટુ 3 લખેલું દેખાવું છે, તો હું આ રીતે લખું સમ ઇક્વલ ટુ 3 તો થશે પ્રિન્ટ? યસ ઓર નો? સમ ઇક્વલ ટુ 3 આ રીતે પ્રિન્ટ થઈ જશે. ખુશીબેન, મૌલિકભાઈ, તરાનુમ મલિક, થશે સમ ઇક્વલ ટુ 3? યસ. ઓકે, ચલો વેરિયેબલ ક્રિએટ કરવો પડશે. ચલો નેક્સ્ટ. ખુશીબેન જો અહીંયા કશું જ પ્રિન્ટ ના થાય, અહીંયા એરર જનરેટ કરશે કે તમે જે સિન્ટેક્સ લખો છો એ ઇનવેલિડ છે. કેમ? કારણ કે તમે સ્ટ્રિંગ અને ઇન્ટીજર એક સાથે પ્રિન્ટમાં ના લખી શકો, અને લખવું છે તો વચ્ચે કોમા કરવું પડશે. એટલા માટે અહીંયા લખેલું છે કે પરહેપ્સ યુ ફોરગોટ અ કોમા. બરાબર, તો અહીંયા તમે જેવું કોમા કર્યું તો એ જો સમ ઇક્વલ ટુ 3 આવી ગયું. આટલા આઈડિયા આવી ગયો. યસ ઓર નો? સિમ્પલ, કોઈ બી વેલ્યુનું પ્રિન્ટ કરાવી છે, સ્ટ્રિંગ અને ઇન્ટીજર બંને છે, તો તમારે પ્રિન્ટ કરવા માટે પ્રોસેસ આ રીતે કરવી પડશે. રેડી? ચલો હવે અહીંયા મેં આ કમેન્ટ્સ મારું છું. ચલો આપણે ગણિતની વાત કરીએ. તો મેથ્સમાં હતા ત્યારે આપણે આ રીતે કરતા કે ભાઈ ધારો કે એની વેલ્યુ 10 છે, ધારો કે બી ની વેલ્યુ 20 છે, અને અહીંયા સી ની વેલ્યુ એ અને બી ના સરવાળા બરાબર છે. આવું ગણિતમાં શીખ્યા હતા. તો સી ની વેલ્યુ કેટલી થશે? તો સી ની વેલ્યુ કેટલી થશે કહેશે કોઈ? સી ની વેલ્યુ શું થશે? 30. તો અહીંયા સી પ્રોગ્રામિંગ હોત, જાવા પ્રોગ્રામિંગ હોત, સી શાર્પ હોત, C++ હોત, તો દરેકના આગળ આપણે ડિક્લેર કરવું પડત આમ વેરિયેબલ, ડેટા ટાઈપ ડિક્લેર કરવી પડત અને પછી એને વેરિયેબલ બનાવવું પડે. પણ અહીંયા પાયથન ની અંદર તમે ડાયરેક્ટ જ વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. અહીંયા મેં a ઇઝ ઇક્વલ ટુ 10 લખ્યું છે, તો એ એક ઇન્ટીજર છે એવું કહેવાશે. જો મેં એને પોઈન્ટ વાળી વેલ્યુ લખું છું તો એ એક ફ્લોટ છે એવું કહેવાશે. જો એ ઉપર લખેલો આવે છે ફ્લોટ, એ કોલન ફ્લોટ. અને જો મેં એ નંબર લખેલા છે એ ઇન્ટીજર જેવું કહેવાશે, એ લિટર લખેલો આવે છે, બાકી એ ઇન્ટીજર જેવું કહેવાશે. પોઈન્ટ વાળીને ફ્લોટ કહેશે
એન્ડ અહીંયા ડબલ કોર્સમાં નાખશો તો એ સ્ટ્રિંગ કહેવાશે. રેડી? તો અહીંયા વેલ્યુના હિસાબે અહીંયા વેરિયેબલની ટાઈપ ચેન્જ થાય છે. જ્યારે અધર લેંગ્વેજમાં પહેલા ટાઈપ ડિક્લેર કરવી પડે, પછી વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાય એ ટાઈપની. જ્યારે અહીંયા જેવી વેલ્યુ હશે એ પ્રમાણે વેરિયેબલની ટાઈપ થઈ જશે. ઓકે, હવે અહીંયા e ની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 20 છે, c ની વેલ્યુ a પ્લસ b થશે. એટલે a પણ ઇન્ટીજર છે, b પણ ઇન્ટીજર છે, c પણ ઇન્ટીજર. ઇન્ટીજર નો મતલબ થાય ઓનલી આંકડા સ્ટોર થવા, બરાબર, અને કેલ્ક્યુલેશન કરી શકાય એવા આંકડા. હવે મારે આની અંદર પ્રિન્ટ કરાવવું છું, ડબલ કોર્સ કરું છું, સમ ઇઝ ઇક્વલ ટુ સી લખું તો શું આઉટપુટ આવશે કહેશે કોઈ? સમ ઇક્વલ ટુ સી લખું છું તો શું આઉટપુટ આવશે કહેશે કોઈ? ખુશીબેન, મૌલિકભાઈ, તરન્નુમ, મલેક, એકલું 30 આવશે એવું કેવું છે ખુશીબેન નું. મૌલિકભાઈ કે સમ ઇક્વલ ટુ 30 આવશે. પછી તરન્નુમ, ચલો અહીંયા તમારું જે આઉટપુટ છે એમાં ઓનલી સમ ઇક્વલ ટુ સી લખેલું આવે. 30 આવે જ નહીં, ક્યાંથી આવશે? અહીંયા આપણે શું શીખ્યા? ડબલ કોડમાં જે લખો પ્રિન્ટ જ થાય. તો સી એક વેરિયેબલ છે જેની અંદર વેલ્યુ સ્ટોર થઈ શકે છે, પણ આપણે એવું ક્યાં ડિક્લેર કરીએ કે આ વેરિયેબલ છે? તો અહીંયા કોમા કરીને બહાર લખવો પડશે કે સી ની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે. ડબલ કોડમાં તો જે બી લખો એ પ્રિન્ટ થાય. તો એ સમ ઇક્વલ ટુ 30 આવી ગયું. હવે આવી મતલબ આ વેરિયેબલ બહાર ડિક્લેર કરવો પડ્યો. તો આ વેરિયેબલ ને કઈ રીતે પ્રિન્ટ કરાય એ કોન્સેપ્ટ બતાવ્યો છે. જોડે જોડે આ સ્ક્રીનશોટ જે લઈ રહ્યો છું એ ગ્રુપમાં નાખતો જાઉં છું, બરાબર? ચલો, હવે અહીંયા મારે એવું કરવું છે કે ભાઈ આ જે આવ્યું છે, બરાબર, એમાં મારે એ બી અને સી ત્રણેય વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો ભાઈ લખેલું આવું છે કે 10 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 30 એવું લખેલું આવું છે. તો અહીંયા એ માં 10 છે, કોમા ડબલ કોર્સ પ્લસ કોમા બી માં 20 છે, કોમા બરાબર ડબલ કોર્સ ઇઝ ઇક્વલ ટુ સી. રેડી? ચલો, તો અહીંયા 10 પ્લસ 20 ઇક્વલ 30. મતલબ તમે મલ્ટિપલ વેરિયેબલ પ્રિન્ટ કરાવવા આવી છે, કોમા કોમા કરી જેટલા પણ કોમા એડ કરવા હોય એટલા કરી શકો છો, બરાબર? ઓકે, તો આ રીતના તમે કોન્સેપ્ટ ક્લિયર કર્યા. રેડી? હજી હું બતાવું. ઓકે, તો અહીંયા સિમ્પલ એક કરતા વધારે વેરિયેબલ કઈ રીતે પ્રિન્ટ થાય એ મેં ખાલી કોન્સેપ્ટ તમને બતાવ્યું. તો અહીંયા નથી ગયું. તૈયાર? ચલો, હવે અહીંયા મારું સિમ્પલ, આ તો મેં ફિક્સ વેલ્યુ નાખી છે. હા, અહીંયા મેં કમેન્ટ આવી, મતલબ આ સિંગલ લાઈન કમેન્ટ છે, જેના આગળ દરેકના આગળ હેશ લખશો તે સિંગલ લાઈન કમેન્ટ કહેવાશે. કમેન્ટનો મતલબ થાય કે પ્રોગ્રામમાં કોડ પડે છે, ફાઇલમાં કોડ પડે છે, પણ એ કોડ જ વર્ક કરશે નહીં, એનું નામ છે એને એટલા માટે કમેન્ટ યુઝ થાય છે. ચલો, હવે આપણે અહીંયા ઇનપુટ્સ કરતા શીખીએ. તો મેં લખી દઉં અહીંયા, ચલો, પ્રિન્ટ પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર. પહેલો નંબર નાખો એમ કે છે. સેમિકોલોન નથી આમાં, આ લેંગ્વેજમાં પાયથન નો ફાઇલ રન કરી, પણ અહીંયા પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર લખ્યો, પણ તરત જ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. યુઝરનું ઇનપુટ લેવા દીધું નહીં. તો ઇનપુટ લેવડાવવું છે તો એ લખવું પડશે ઇનપુટ. શું લખવું પડશે? ઇનપુટ. તો એ જો પ્રિન્ટની જગ્યાએ ઇનપુટ લખ્યું, મેસેજ આવ્યો, મને કોઈ વેલ્યુ નાખવા દીધી અને પછી પ્રોગ્રામ પૂરો થયો. પણ એ વેલ્યુ ક્યાં સ્ટોર થઈ? તો આપણે કહેવું પડશે કે ભાઈ એ માં સ્ટોર થવી જોઈએ. તો હવે એ માં સ્ટોર થશે, મતલબ તમે એ કમ્પાઇલ કરશો, અને એમાં અહીંયા તમે વેલ્યુ નાખશો તો એમાં સ્ટોર થશે. પણ એ ખરેખર એમાં સ્ટોર થઈ કે ના થઈ એ કઈ રીતે ખબર પડશે? તો મેં અહીંયા પ્રિન્ટ કર્યું અને એ ઇઝ ઇક્વલ ટુ કોમા કરી એ, બરાબર? તો એ પાયથન મેં નાખે 2, એન્ટર દબાવી તો જો એની વેલ્યુ 2 આવી ગઈ, મતલબ એક વેલ્યુ ઇનપુટ થી. એ જ રીતે અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પ્લીઝ એન્ટર સેકન્ડ નંબર. તો અહીંયા મારા બી ની વેલ્યુ પણ પ્રિન્ટ કરી દઉં છું. ભાઈ બી ની વેલ્યુ સ્ટોર થઈ નથી, તો એ બી ઇઝ ઇક્વલ ટુ કોમા કરીને બી. તો અહીંયા તમે રન કરશો cls clear string python 36 69 એન્ટર કરો તો જો બંને વેલ્યુ આવી ગઈ. એ ની વેલ્યુ 36 આવી ગઈ, બી ની વેલ્યુ 69 આવી ગઈ.
હવે બંનેનો સરવાળો કરાવવો છે તો C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B એન્ડ અહીંયા પ્રિન્ટ કરાવવું છે કે ભાઈ સમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોમા કરી C. તો મેં અહીંયા વેલ્યુઝ નાખી તો અહીંયા પાયથન 3 2 એન્ટર 5 તો શું જવાબ આવશે સમ ઇક્વલ ટુ જવાબ શું આવશે મૌલિકભાઈ ખુશીબેન તરન્નુમ મલિક શું જવાબ આવશે 37 વેરી ગુડ નેક્સ્ટ 37 વેરી ગુડ 37 અહીંયા જવાબ આવશે 325 આવું કેમ થયું 32 અને પ્લસ 5 કરવાથી 325 કેમ થયું મૌલિકભાઈ .NET માં પણ આ રીતે થાય ને કારણ કે ઇનપુટ ની ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ શું છે str અહીંયા પણ ઇનપુટ ની ડેટા સ્ટ્રિંગ મતલબ કોઈ પણ ઇનપુટ ની ડેટા સ્ટ્રિંગ છે તો એ ની પણ ડેટા શું થઈ ગઈ સ્ટ્રિંગ થઈ str અને બે સ્ટ્રિંગ વચ્ચે તમે પ્લસ કરો તો એ કોન્કેટ થઈ જાય શું થઈ જાય કોન્કેટ થઈ જાય તો ઇન્ટીજર માં કન્વર્ટ કરવું પડશે એ ચાહે .NET છે જાવા છે પાયથન છે બરાબર દરેક લેંગ્વેજ માં તમારે કન્વર્ઝન કરવું પડશે તો આપણે ઇનપુટ ને પહેલાથી કન્વર્ટ કરી દઈએ રેડી તો અહીંયા ઇન્ટીજર માં કન્વર્ટ કરી આપણે જેમ .NET માં કન્વર્ટ ઇન્ટીજર લખીએ છે જાવામાં int.parseInt લખીએ છે integer.parseInt એટલે જાવાસ્ક્રિપ્ટ માં પણ parseInt લખીએ છે એ પાયથન માં ખાલી int ફંક્શન આવે છે ઇન્ટીજર અને એ int ફંક્શન ની અંદર ઇનપુટ નાખી દીધું હવે તમારો a અને b તમે જોશો તો અહીંયા ઇન્ટીજર થઈ ગયું આ a પણ ઇન્ટીજર એન્ડ b પણ ઇન્ટીજર અને બે ઇન્ટીજર વચ્ચે તમે પ્લસ કરો છો તો એ સમ થઈ જશે રેડી તો જો હવે 23 પ્લસ 3 ઇક્વલ ટુ 26 આવી ગયા ખબર પડી ગઈ રેડી યસ ઓર નો આઈડિયા આવી ગયો દરેકને યસ ઓર નો તો કહો ખાલી તો મને આઈડિયા આવે કે હા તમને આવડે ખબર પડે છે રેડી ચાલો હવે એ સમ થાય છે તો સમ ની જગ્યાએ બાદબાકી એ થાય માઇનસ એ થાય પ્લસ ની જગ્યાએ માઇનસ તો અહીંયા સબટ્રેક્ટ થઈ જશે માઇનસ થઈ જશે મતલબ અહીંયાથી 45 લખ્યા 2 લખ્યા તો 43 જવાબ આવશે અહીંયા આગળનો ના ધ્યાન રાખો એ અંદર સમ લખી છે એટલા માટે આવે તો આપણે માઇનસ થઈ નાઈટ ના થઈ એ ચેક કરવાનું છે એ જે માઇનસ ની જગ્યાએ મલ્ટીપ્લાય માટે સ્ટાર ડિવાઇડ માટે ડિવાઇડ તો અહીંયા આ જે છે બધા કહેવાશે એરિથમેટિક ઓપરેટર્સ બરાબર તો અહીંયા ટી પોઈન્ટ ટેગમાં તો પાયથન માં જઈને અહીંયાથી પાયથન ઓપરેટર્સ જોઈ શકો છો જેમાં ફર્સ્ટ છે તમારા એરિથમેટિક ઓપરેટર્સ કે જે એરિથમેટિક ઓપરેટર્સમાં મેં પ્લસ માઇનસ ડિવાઇડ મલ્ટીપ્લાય કરી અને એક છે પર્સન્ટેજ નો મતલબ શું છે એ બી આપણે લાઈવ એક્ઝામ્પલ સાથે જોઈએ છે પહેલા આટલું ખબર પડી ગઈ ઇનપુટ્સ કરતા બરાબર હું આને કમેન્ટ ચાલુ છું અને એક કમેન્ટ ચાલુ છું મલ્ટી લાઈન કમેન્ટ તો એ જો 1 2 3 સિંગલ કોટ્સ કર્યા તો પાછળ 3 સિંગલ કોટ આવ્યા એને મેં અહીંયા પૂરા કર્યા અને કહેવાય મલ્ટી લાઈન કમેન્ટ સિંગલ કોટ 3 અને પછી સિંગલ કોટ 3 આ બે સિંગલ કોટ સ્ટાર્ટ ને એન્ડ ના વચ્ચે તમે કોડ મૂકી દો તો મલ્ટી લાઈન કમેન્ટ્સ કહેવાશે ચલો અહીંયા મેં પર્સન્ટેજ સમજાવવા માટે કરી ડિવાઇડ મલ્ટીપ્લાય બધું સેમ જ આવશે મેં a ઇઝ ઇક્વલ ટુ મેં 10 લખ્યા અને b ઇઝ ઇક્વલ ટુ મેં 2 લખ્યા પ્રિન્ટ કરું છું અને અહીંયા લખું છું કે ભાઈ a પર્સન્ટેજ 2 સોરી a પર્સન્ટેજ b તો શું પ્રિન્ટ થશે કહેશો તો અહીંયા પર્સન્ટેજ નો મતલબ થશે મોડ્યુલો અને મોડ્યુલો ઇઝ ઇક્વલ ટુ રિમાઇન્ડર હે ને રિમાઇન્ડર હવે અને રિમાઇન્ડર ને ગુજરાતી આપણે કહીએ છીએ શેષ શું કહે છે તો જ્યારે ભાગાકાર કરો તો એની શેષ વધે શું વધે શેષ હવે આવું કઈ કહે છે ને કે ભાઈ જ્યારે તમે 10 ભાગ્યા 2 કરો એનો જવાબ મળે 5 પણ એની શેષ શું મળે એની રિમાઇન્ડર શું મળે 0 શું મળે 0 રિમાઇન્ડર 0 મળે પણ એક જગ્યાએ જો મેં 10 ભાગ્યા 3 કરું છું તો અહીંયા પોઈન્ટમાં જવાબ મળશે પણ પોઈન્ટમાં જવાબ ના જોઈતો હોય તો અહીંયા 3 તારી 9 તો 3 મળે અને રિમાઇન્ડર મળે મને 1 બરાબર તો આ શેષ પકડવાની પ્રોસેસ છે તમારું પર્સન્ટેજ અહીંયા તમારે રિમાઇન્ડર પકડવું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પ્રેક્ટિકલમાં 0 આવ્યું અહીંયા તમારે 0 આવ્યું એ જગ્યાએ મેં 3 કરી દીધો તો અહીંયા તમને શેષ શું મળશે 1 મળી
તો શેષ પકડવી છે, રિમાઇન્ડર પકડવું છે તો તમે મોડ્યુલો વાપરી શકો છો. ગોટ ઇટ? તો એરિથમેટિક ઓપરેટરનું પર્સન્ટેજ આપણે કર્યું. બરાબર? ચલો. હવે મેં ઇન્ટીજર ઇનપુટ કરતા શીખવાડ્યા. એ રીતે મારે પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી છે, હાઇડ કરવી છે. બીજું ધ્યાન રાખવાનું કે ભાઈ કોઈ પણ વેરિયેબલ બનાવો છો તો એ આંકડાથી સ્ટાર્ટ ના થવું જોઈએ. વેરિયેબલના નામમાં વચ્ચે સ્પેસ ના આવવી જોઈએ. સ્પેસ કરવાની ઈચ્છા થાય છે તો તમે પાસ્કલ કેસ યુઝ કરી શકો છો. પાસ્કલ કેસ મતલબ બે વર્ડથી જોઈન કરીને વેરિયેબલ ડિક્લેર કર્યો છે. તો માય અલગ વર્ડ છે, હાઇટ અલગ વર્ડ છે. તો માય નો એમ કેપિટલ, હાઇટ નો એચ કેપિટલ. બરાબર? બંનેમાં કેપિટલ કરશો તો તમે ઇઝીલી ટ્રેક કરી શકો છો. તો આનો પાસ્કલ કેસ શું કહેવાય અને વેરિયેબલ બનાવે. હવે મારા પોઈન્ટમાં વેલ્યુ લેવી છે તો ડેટા ટાઈપ લેવી પડશે ફ્લોટ. એને ઇનપુટ કરાવી. પ્લીઝ એન્ટર યોર હાઇટ. બરાબર? પ્લીઝ એન્ટર યોર હાઇટ. And અહીંયા print and my height print કરી લીધી મેં. અહીંયા CLS કરું છું. Python તો અહીંયા 23.55. રેડી? તો પોઈન્ટ વાળી વેલ્યુ માટે તમે સ્લોટ યુઝ કરી શકો છો. ખબર પડી? યસ ઓર નો? બરાબર? અને એક લાસ્ટ ઇનપુટ બતાવું છું હું તમને. એક લાસ્ટ એન્ડ ફાઇનલ ઇનપુટ બતાવું છું કે નામ કઈ રીતે નાખાય છે. તો અહીંયા નેમ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ. પ્લીઝ એન્ટર યોર નેમ. મારું નામ નાખવું છે. તો ઇનપુટ સ્ટ્રિંગ જ છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી કન્વર્ઝન કરવાનું, કારણ કે આપણે નામ સ્ટ્રિંગમાં નાખવાનું છે, એબીસીડી નાખવાની છે તો એ સ્ટ્રિંગ ફોર્મેટમાં નાખવાની છે. તો એ કોઈ માથાકૂટ જ નથી. તો એ પ્રિન્ટ and name is equal to curly bracket 0 sorry અહીંયા કોમા કરી નેમ લખવાનું છે. બરાબર? તો અહીંયા આપણે નેમ સ્ટોર કરી દીધું એન્ડ અહીંયા સિમ્પલ. તો અહીંયા આપણે પાયથન અને અહીંયા મેં લખ્યું ભાઈ માય નેમ ઇઝ મૌલિક. અહીંયા સ્ટોર થઈ ગયું નેમ. રેડી? તો આ એક કોન્સેપ્ટ ક્લિયર છે કે ભાઈ તમે ઇનપુટ્સ કઈ રીતે કરી શક્યા. બરાબર? તો અહીં મેં અલગ અલગ ઇનપુટ્સ બતાયા, અલગ અલગ કેલ્ક્યુલેશન બતાયા છે અને એ અલગ અલગ ઇનપુટ્સ એન્ડ કેલ્ક્યુલેશનના કોન્સેપ્ટ થી આગળ ચાલી રહ્યા છીએ. હવે આના ઉપર ટાસ્ક છે. લાસ્ટ એન્ડ ફાઇનલ કોન્સેપ્ટ હતો કે જેના પર પહેલો એક ટાસ્ક આલે મેં નોર્મલ પ્રિન્ટ કરવાના. સેકન્ડ ટાસ્ક આપણે જોઈએ છે કે મારે અહીંયા 3 ટાસ્ક કરવાના છે તમારે આનો ઉપયોગ કરી. પહેલો પ્લીઝ મેં એક સિમ્પલ બે વેલ્યુનો સરવાળો બતાવ્યો મેં. તો એ 5 વેલ્યુનો સરવાળા અને ભાગાકાર કરી શકો છો. તો પ્લીઝ એન્ટર મેથ્સ માર્ક્સ. મેં લખી દીધું પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર એની જગ્યાએ મેથ્સ માર્ક્સ. મેં નાખે માર્ક્સ. પ્લીઝ એન્ટર સાયન્સ માર્ક્સ. મેં નાખે માર્ક્સ. ઇંગ્લિશ માર્ક્સ નાખે માર્ક્સ. ગુજરાતી, હિન્દી જેવું એન્ટર કરું તેને ટોટલ એન્ડ પર્સન્ટેજ આવવા જોઈએ. બરાબર? પર્સન્ટેજ એટલે ટોટલ ડિવાઇડ બાય સબ્જેક્ટ. આ પહેલો ટાસ્ક છે તમારો. સેકન્ડ ટાસ્ક છે તમારો એજ કેલ્સી. પ્લીઝ એન્ટર યોર એજ ઇન યર. કાઉન્સમાં નાખજો યર. મેં નાખે 5. તો 1 વર્ષના 12 મહિના થાય તો મેં 5 વર્ષ નાખ્યા તો 60 મહિના. 1 વર્ષને 52 વીક થાય તો 5 વર્ષના 250 વીક. ગણી ના આવવા જોઈએ ઓટોમેટિક. આપણે લખવાનું નથી. આપણે ખાલી પ્લીઝ એન્ટર યોર એજ નાખું. જેવું 5 નાખું એન્ટર કરું તરત જ આ કેલ્ક્યુલેશન થઈને આવવું જોઈએ. આ સેકન્ડ ટાસ્ક છે. મિનિટ્સ એન્ડ સેકન્ડ સાથે આવવું જોઈએ. થર્ડ ટાસ્ક છે કે શોપિંગનો છે. પ્લીઝ એન્ટર કસ્ટમર નેમ. કસ્ટમર નામ નાખ્યું. પ્લીઝ એન્ટર પ્રોડક્ટ નેમ. પ્રોડક્ટનું નામ નાખ્યું. પ્લીઝ એન્ટર પ્રોડક્ટ પ્રાઇસ. પ્રોડક્ટની પ્રાઇસ નાખી. પ્લીઝ એન્ટર પ્રોડક્ટ ક્વોન્ટિટી. મેં ક્વોન્ટિટી નાખી. જેવું એન્ટર કરું તો ટોટલ ડિસ્કાઉન્ટ 10% ડિસ્કાઉન્ટ કરીને આવવું જોઈએ. અને એ નેટ ટોટલ મતલબ 5000 માંથી 500 બાદ થાય તો નેટ ટોટલ 4500. અને લાસ્ટમાં થેન્ક્સ કસ્ટમર નેમ ફોર શોપિંગ પ્રોડક્ટ નેમ. બરાબર? આટલું આ 3 ટાસ્ક જે મેં તમને શીખવાડ્યું છે એમાંથી જ આપે છે. કોઈ જ એક્સ્ટ્રા ટાસ્ક આપ્યા નથી. 10% ડિસ્કાઉન્ટ ઓર્ડર ગણીને આવવું જોઈએ. તો મેં જેટલું શીખવાડ્યું છે એમાંથી તમને 3 ટાસ્ક આપ્યા છે અને પેલામાં પ્રિન્ટમાં પણ ટાસ્ક પ્રોવાઈડ કર્યા છે. બરાબર? અને અત્યારે જે કોડ કરાયા છે 2 ફાઇલ્સ એ બી હું તમને આપણા કમ્યુનિટી ગ્રુપમાં મોકલી દઉં છું કે જ્યાંથી તમે એક્સેસ કરી શકશો. રેડી? અને અત્યારે જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે વિડીયો એ પણ તમારા યુટ્યુબ ચેનલમાં આવશે અને યુટ્યુબ ચેનલથી તમે એક્સેસ કરી શકશો.